શ્રીજી મહારાજનો હરિભક્તો પ્રત્યે અપાર પ્રેમ અને શ્રીજી મહારાજના અદ્ભુત પ્રસંગો. આપણે વિચાર કરીએ કે ભગવાન અને ભક્તનો જે સંબંધ છે ને એ હંમેશા સ્નેહનો સંબંધ રહેલો છે. એ હંમેશા ભાવનાનો સંબંધ એ ગણવામાં આવે છે. ભગવાન કોઈ દિવસ ભક્તની શ્રીમંતાઈ જોતા નથી. ભગવાન કોઈ દિવસ ભક્તની સત્તા જોતા નથી. ભગવાન કોઈ દિવસ ભક્તની વિદ્વતા પણ જોતા નથી. ભગવાન માત્ર ભગવાનના ભક્તનો પ્રેમ, એનો સ્નેહ જ એ જોતા હોય છે. તો અહીંયા વિચાર કરીએ કે મહારાજના ભક્તોમાં શ્રીમંતમાં શ્રીમંત એવા શિવલાલ શેઠ પણ હતા અને ગરીબમાં ગરીબ એવા દુબળી ભટ્ટ પણ હતા. મોટા સત્તાધીશ ગાયકવાડ સરકાર પણ હતા અને ગામડાના અભણ પર્વતભાઈ પણ એ રીતના હતા. સોનાનો મુગટ પહેરાવે એવા કુશળ કુંવરબાઈ પણ હતા અને ભોજનમાં માત્ર કાકડી જમાડે એવા કોળીના દીકરાઓ પણ હતા. પછી મહારાજને દરેકમાં સરખો પ્રેમ આ રીતે મહારાજે આ રીતના દર્શિત કરાવેલો છે. એમ કહેવાય છે કે મહારાજ લક્ષ્મીવાડીએ બેઠક ઉપર વિરાજમાન થયેલા એ સમયે લક્ષ્મીરામ દેરાસરી નામના એક ભક્ત ત્યાં દર્શને આવ્યા. મહારાજને ત્યાં વધામણી આવી. મહારાજ કે સારા સમાચાર તો એ છે કે દાદા ખાચરને ત્યાં દીકરાનો જન્મ થયો છે. અને મહારાજે આ વાત સાંભળીને મહારાજ ગાદીએથી અડધા ઊભા થઈ ગયા. અને મહારાજે એ સમય મેં પોતાને કોટમાં ગળામાં સોનાની ઉતરી પહેરેલી હતી. એ જમાનામાં એ ઉતરી 500 રૂપિયાની કિંમતની હતી. મહારાજે ઉતરી એમ ઉછાળીને એટલે કે લો લક્ષ્મીરામ, તમને આ ખુશાલીમાં ઉતરી હું ભેટમાં આપું છું. વિચાર કરજો, દાદા ખાચરની ત્યાં દીકરાનો જન્મ થયો છે, એની ખુશાલીમાં મહારાજ લક્ષ્મીરામભાઈને ઉતરી આપવા તૈયાર થઈ ગયા છે. આ શું બતાવે છે? કેટલો પ્રેમ મહારાજને દાદાના પરિવાર માટે આ રીતના હશે ને. તો જો અહીંયા આ વિચાર કરીએ કે દાદા ખાચર કોઈ મહારાજના સગામાં થતા હોય નહોતા, છતાં એક ભક્ત હતા, આત્મીય સ્વજન હતા ને, તો મહારાજને એનો પ્રેમ ઉછળી આવ્યો એ અહીંયા આપણે ખાસ જોવા મળે છે. મહારાજ કાલવાણી ગામમાં વિરાજિત થયેલા અને ત્યાં આગળ આંબાવાડીમાં સભા યોજવામાં આવેલી. તો ત્યાં આગળ સાધુઓ ગામડેથી ફરતા ફરતા ત્યાં મહારાજના દર્શને આવ્યા, દંડવત પ્રણામ મહારાજને કર્યા. સમાચાર બધે મહારાજે એમને પૂછ્યા કે તમે ક્યાં ક્યાં ફરીને આવો છો? તો એ જે સાધુઓ હતા એ બોલ્યા કે મહારાજ કે અમે તો સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ફરીને આવ્યા. કોઈ કે મારવાડની વાત કરી, કોઈ વળી ઝાલાવાડની વાત કરી. પછી એ સાધુઓ બોલ્યા કે મહારાજ કે અમે જ્યાં જ્યાં ગામડે ફર્યા ને, તો આપની કૃપાથી અને આપના આશીર્વાદથી અમે ત્યાં આગળ એવો પ્રચાર કર્યો છે, એવો સત્સંગ કરાયો છે ને, કે એ ગામડાઓમાં કોઈ હવે ચોરી કરતા નથી, કોઈ વ્યભિચાર કરતા નથી, કોઈ દારૂમાં સવે લેતા નથી, કોઈ ગાંજા તમાકુ પણ લેતા નથી. આવી રીતના અમે ત્યાં આગળ સત્સંગ કરાવવાનો પ્રયાસ કર્યો છે. મહારાજ બહુ રાજી થયા. પછી એ સાધુઓ બોલ્યા કે મહારાજ કે હવે એક વાત તો એ આપને કરવાની છે કે અમે જ્યાં જ્યાં ફર્યા ને ત્યાં બહુ સમાસ થયો છે, બધા બહુ રાજી થયા છે. પરંતુ દુઃખ એ બાબતનું છે કે કેટલાક બાવાઓને આ ગમ્યું નથી, વૈરાગીઓને આ ગમ્યું નથી. એટલે એ વૈરાગી બાવાઓ અમને મારવા માંડ્યા, અમારી મૂર્તિ ખંડિત કરી નાખી, અમારા તિલક ભૂસી નાખ્યા, અમને માર્યો. ત્યારે મહારાજ બોલ્યા કે હું ફાડો બતાવો તો ને, તમને એની ક્યાં ના પાડી હતી? ત્યારે એ સાધુઓ બોલ્યા કે મહારાજ કે ભૂંડો ભૂંડાઈ ન તજે તો ભલો ભલાઈ કેમ તજે, માટે અમે એને કાંઈ કર્યું નથી. ત્યારે મહારાજ બહુ રાજી થયા. મહારાજ બોલ્યા કે તમારી ક્ષમાથી એ બાવાઓનો કે વૈરાગીઓનો કે અસુરોનો નાશ થશે. તમને હવે અમે એવા કરી દઈએ છીએ કે તમને કોઈ ઓળખે જ નહીં, તમને કોઈ મારે જ નહીં. મહારાજે સાધુઓની ચોટલી કાપી નાખી, એની કંઠી ઉતારી લીધી, જનોય ત્યાગ કરાવ્યો અને જે સંન્યાસી જેવા નામ મહારાજે પડાવ્યા અને મહારાજે કીધું કે તમને હવે કોઈ મારશે નહીં. જો આ પ્રસંગ દ્વારા આપણને એ ખાસ ખ્યાલ આવે છે કે મહારાજને કેટલી લાગણી સાધુઓ માટે હશે કે મારા સાધુઓ માર શા માટે ખાય અને શા માટે એને હેરાન થવું પડે. તો સાધુઓ અને મહારાજે કેટલા મહિના સુધી આવી રીતે રાખ્યા અને સાધુઓની રક્ષા આ રીતના કરી. તો આ પણ મહારાજનો સ્નેહ સાધુ માટે કેટલો છે અહીંયા ખ્યાલ આવે છે.
મહારાજે એક સમયે સાધુઓને એ પણ કહેલું કે આ તમારે તમામ સાધુઓએ 10,000 ભક્તોને વર્તમાન ધરાવવાના છે. આજે બાપા જો અમને આવું કહે ને મહંત સ્વામી બાપા તો અમને ભારે પડી જાય. તો મહારાજે સાધુઓની એવી આજ્ઞા કરી કે તમારે એક સાધુઓએ 10,000 ભક્તોને વર્તમાન ધરાવીને સત્સંગી કરવાના છે. નિષ્કુળાનંદ સ્વામીએ આ વાત સાંભળી ત્યારે તેઓ બોલ્યા કે મહારાજ 10,000 ન થાય તો મહારાજ કે તો તમને બીજો જન્મ લેવડાવીશ કે. વિચાર કરજો, નિષ્કુળાનંદ સ્વામી જો મહારાજ આવું કહેતા હોય તો આપણે ક્યાં વાત કરવાની હવે. પણ જો આપણો પ્રયાસ ભાઈ એટલો હોવો જોઈએ કે મારે સત્સંગ પ્રચાર કરવો જ છે, ઉપાસનાની વાત મારે જાગૃત કરવી છે, તો આ રીતના મહારાજે કેટલી બધી પ્રવૃત્તિમાં સાધુઓને જોડી દીધા. એ ભક્તોનો સ્નેહભાવ કેમ વધે એના પુરાવા અહીંયા આપણને મળે છે. એટલું જ નહીં, મહારાજે માત્ર સાધુઓ માટે સ્નેહ બતાવ્યો હોય કે એને આશ્રિત માટે સ્નેહ બતાવ્યો હોય એવું માત્ર નથી. કીધું કે મહારાજ કેવા હતા કે સહુ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે, સહુ જનનું કરવા કલ્યાણ રે, એહ અર્થે આવ્યા દીન દયાળ રે. કે સહુ જનને કરવા છે સુખી રે. એકાદ બેને નહીં, સત્સંગીઓને માત્ર નહીં, માત્ર સાધુઓને જ નહીં, કોઈ પણ એમાં યોગમાં આવે એ તમામને મહારાજ સુખી કરવા માટે તત્પર છે. ફણિયાણી ગામની અંદર રામાનંદ સ્વામી 58ના વર્ષમાં ધામમાં ગયા. એ સમયે એમના પાર્થિવ શરીરને વિમાનમાં પધરાવીને ભદ્રાવતી જે નદી છે ત્યાં આગળ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. ત્યારબાદ રામાનંદ સ્વામીના 13માના દિવસે ત્યાં મહારાજે કહ્યું કે 32 મણ ઘી વાપરો અને એના લાડુ બનાવો. આ વિચાર કરજો, એ કોના માટે હતું ભાઈ? મહારાજ કે આપણે તમામ બ્રાહ્મણોને અને ગરીબોને જમાડવા છે, સત્સંગીઓને સંતોને નહીં માત્ર, પણ તમામ જે ગરીબો આસપાસ રહેતા હોય, બ્રાહ્મણો રહેતા હોય, એ તમામને આપણે જમાડવા છે. અને એમાં મહારાજે 32 મણ ઘી વાપર્યું. વિચાર કરીએ આપણે, જો ઘી 32 મણ વાપર્યું હોય તો પછી લોટ કેટલો હશે ભાઈ, ગોળ કેટલો વાપર્યો હશે? તો તમામને પણ કલ્યાણના માર્ગે લઈ જવાની મહારાજની ભદ્ર ભાવના અહીંયા આપણને ખ્યાલમાં આવે છે. કે આવા દયાળુ તેઓ હતા કે સત્સંગી હોય કે ન હોય, કોઈ પણ એમના યોગમાં આવે તો એ ભગવાનનો આશ્રય એમને કરાવવો અને એમને પોતાના ધામમાં તેડી જવા. આપણે વાત સાંભળીએ છીએ કે કૃષ્ણ ભગવાને રાજસૂય યજ્ઞમાં એઠા પતરાવડા ઉપાડેલા હતા ને. બહુ મોટો ગુણ છે કૃષ્ણ ભગવાન, શીખવા જેવો છે. આપણે પોતે સ્વયં ભગવાન હતા, રાજા હતા, તો પણ યજ્ઞમાં એઠા પતરાવડા ઉપાડવાની સેવા એમણે કરી છે. આજે આપણો વિચાર કરજો, લગ્નની પાર્ટીમાં ગયા હોય તો આપણા આઈસ્ક્રીમના ખોખા હોય, પેપર ડીશ હોય, ઉપાડીએ છીએ આપણે ભાઈ. ભગવાને પોતે એઠા પતરાવડા ઉપાડેલા છે. મહારાજે આ વાતને લક્ષ્યમાં રાખીને સેવકરામની બી સેવા કરી. બોલો, એના તો ઝાડા પેશાબ ભગવાને પોતે ઉપાડ્યા છે. બોલો, વિચાર કરીએ આપણે. રાજસૂય યજ્ઞમાં તો ઋષિ મુનિઓના એઠા પતરાવડા ઉપાડવાના હતા ને. આ તો સાવ નકામો માણસ, કોઈ ગુણ દેખાય નહીં આપણને, એવાની મહારાજે સેવા કરી. કારણ શું? તું મહારાજના મનમાં એ હતું કે ભલે ગમે તેવું હોય પણ અમારા યોગમાં આવ્યો ને તો 2-3 જન્મે એ પારને પામી જશે. અને કહેવાય બીજે જન્મે એ જે આ હતો એ પોતે મહારાજનો ભક્ત બન્યો. ખોડાભાઈ એનું નામ પડેલું અને મહારાજના ધામમાં પછી મહારાજ એને લઈ ગયેલા. પછી કોઈ પણ ભક્ત મહારાજના યોગમાં આવે તો સહેજે મહારાજ એનું કલ્યાણ કરવા તત્પર બનતા. એ મહારાજની સ્નેહની વૃત્તિ અહીંયા ખ્યાલ આવે છે. બીજું કે મહારાજને તો સૌ ઉપર સ્નેહ હતો જ, એમાં તો કોઈ ના નથી. મહારાજના જે ભક્તો હતા, જે હરિભક્તો હતા, એ કેટલો સ્નેહ મહારાજના માટે રહેતો હતો. તો મહારાજ માટે નોંધાયું છે કે મહારાજને ભક્તો કેવા કેવા હાર પહેરાવતા હતા. તો આધારાનંદ સ્વામી નોંધે છે કે મહારાજને એ સમયમાં ભક્તો 3 મણના હાર પહેરાવતા. વિચાર કરજો, હું બહુ સજાગ છું ત્યાં બોલતી વેળાએ. 3 મણના હાર મહારાજ પોતે ગળામાં ધારણ કરતા. એનો ભાર નહીં લાગતો હોય?
આદરાનંદ સ્વામી નોંધ્યું છે કે હો તીન મન લગી હરી જોઉં હાર રખત હૈ અંગ પર સોઉં તીનસે ભાર હોવે જબહી સંત વર્ણિકો દઈ દેવત તેહી. 3 મણથી વધુ ભાર જ્યારે થતો ગળામાં હારનો ત્યારે મહારાજ શું કરતા? તીનસે ભાર હોવે જબહી સંત વર્ણિકો દઈ દેવત તેહી. 3 મણથી વધુ ભાર હારનો થતો પછી મહારાજ એ હારને બહાર કાઢતા. તો વિચાર કરજો કેટલી ભાવના મહારાજના મનમાં હશે કે મારા ભક્તો પ્રેમથી મને હાર આપે છે, હું કાઢી કાઢું આમ આપી દઉં કાઢીને એમ નહીં, રહેવા દો વાંધો નહીં. 3 મણનો વજનનો ગળામાં હાર પહેરતા કેટલી લાગણી મહારાજના માટે હશે ભક્તોને, એ અહીંયા આપણે ખ્યાલ આવે છે. વડતાલના સભા મંડપની અંદર એક ખાસ દર્શન ભાઈ કરવા જેવા છે, ત્યાં જવાનું થાય ત્યારે ત્યાં આગળ સાધુઓની જાયગામાં કે સભા મંડપમાં એક ઓટો બનાવવામાં આવ્યો છે. ત્યાં તકતી મારવામાં આવી છે. એ લખ્યું છે કે આ જગ્યાએ શ્રીજી મહારાજે 496 વખત સાધુઓને જમાડ્યા છે. વિચાર કરજો કે પેલા ધન્યવાદ તો એને આપવાની જરૂર છે કે જે સાધુએ આટલી નોંધ રાખી છે એ જમાનાની અંદર. મહારાજ એક વખત પીરસતા હોય તો એ સાધુ એ નોંધ લખતા હશે, ટીક કરતા હશે. 1 વખત, 2 વખત, 3 વખત, 496 વખત એને નોંધ રાખીને કેટલી મોટી વાત કહેવાય. અને નોંધ ક્યારે ભાઈ રહી શકે? આત્મીયતા વગર ભાઈ નોંધ રહી શકતી નથી. એ નોંધ રાખનારા હતા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, એમણે આ તકતી મરાવી છે. તો એક જ જગ્યાએ આટલું મહારાજે સાધુઓને જમાડ્યા કે છે કે ફરે પંગત મારે વારંવાર મહારાજ સંત હરિજનને રે પીરસવાને કાજ. આટલી બધી આ સ્નેહની વર્ષા મહારાજે ત્યાં સાધુ ઉપર કરી છે, એ અહીંયા ખ્યાલ આવે છે આપણને. બીજું કે આપણે ખાસ વિચાર આજે એ કરવાનો છે કે મહારાજની લાગણી, મહારાજનો સ્નેહ એ આપણને ક્યારેય યાદ રહે, અથવા તો મહારાજની લીલાઓ, મહારાજના પ્રસાદિક સ્થળો એ ક્યારે આપણને યાદ રહે. જો આપણે એમાં ઊંડા ઉતર્યા હોય, વિચાર કર્યો હોય, સ્મૃતિની ટેવ પાડી હોય તો સહેજે આપણે એ ઘટના યાદ આવ્યા વગર રહેતી જ નથી. આજે તારીખ છે 5/12/21. 2 વર્ષ આપણે 26 વર્ષ પહેલા આજના દિવસે અમૃત મહોત્સવ ચાલુ હતો. અને આજે 5/12 દિવસે 95 વર્ષની વાત, તો તારીખ હતી 5/12/95. આપણા સ્વામિનારાયણ નગરમાં આજે મોટો વિરાટ વિશ્વ શાંતિ યજ્ઞ કરવામાં આવેલો. આટલો મોટો યજ્ઞ મુંબઈમાં ફર્સ્ટ ટાઈમ થયો. તમે જોજો, આટલા યજમાનો બેઠા હોય, આટલી મોટી હાજરી થયેલી હોય, આવી સરસ ત્યાં દિવ્યતા છવાયેલી હોય. એમ કહેવાય છે એ યજ્ઞમાં ત્યાં આગળ 2 ગીરની ગાયો પણ બાંધવામાં આવેલી હતી. જે હવન થતો હોય ત્યાં ગાયનું શું કામ હોય? દૂધનું કામ હોય ને. છતાં પેલા બાપાએ તે એ ગાયોની પૂજા કરી. જો કોઈ અખબારો આની નોંધ લે કે ન લે, બાપા સાચા અર્થમાં ગોપૂજક હતા, એના પુરાવા અહીંયા પણ આપણને મળે છે. આટલો વિરાટ યજ્ઞ થયેલો, તો એ સેજે એ યજ્ઞની સ્મૃતિ આપણે અહીંયા થઈ આવે છે. તો એ આપણે સ્મૃતિ થાય તો સેજે એ સ્વામિનારાયણ નગર કેટલું ભવ્ય હતું એ આપ કેમ યાદ ન આવે? એમ કહેવાય છે કે સ્વામિનારાયણ નગરમાં એ સમયે 78 લાખ જેટલા મુલાકાતીઓએ નગરની મુલાકાત લીધી હતી. આ કોઈ બે અખબારી આંકડા નથી હો, આપણા પ્રકાશમાં છપાયેલા, બધા આપણા રિપોર્ટમાં છપાયેલા આંકડાઓ છે. 78 લાખ જેટલા મુલાકાતીઓએ નગરની મુલાકાત લીધી. આપણે એમ કહેવાય છે કે જ્યાં આગળ રોટલો મળે પણ ઓટલો ન મળે, એવા મુંબઈ શહેરમાં 6 દિવસ સુધી 1.25 લાખ ભક્તોને ઉતારાની વ્યવસ્થા મુંબઈના સંતોએ કરેલી હતી. હવે 1.25 લાખ ભક્તોને ઉતારા આપવા એટલે આપણા ઘરમાં 5 જણા રહેવા મહેમાન આવ્યા હોય ને તોય ભાઈ આપણને ભારે પડે છે. 1.25 લાખ ભક્તો માટે મુંબઈના સંતો ખાસ એટલા માટે કે તે વર્ષોથી અહીંયા રહેતા હોય તો ક્યાં ક્યાં ગેસ્ટ હાઉસ છે, ક્યાં આગળ ઉતારા થઈ શકે એમ છે, એની ખબર હોય. તો સંતોએ કેટલા ધ્યાનથી અભ્યાસ કર્યો હશે કે અહીંયા ઉતારો થઈ શકે એવું છે. તો 1.25 લાખ જેટલા ભક્તોને 6 દાડા સુધી ત્યાં ઉતારા આપવામાં આવેલા. બીજું કે ત્યાં આગળ આપણે વિચાર કરીએ ને તો લેન્ડસ્કેપની વ્યવસ્થા બહુ અદ્ભુત હતી. લેન્ડસ્કેપ વિસ્તાર એક એવો વિભાગ છે ને કે સૌથી પહેલા ત્યાં આવવું પડે, છેલ્લા વિદાય થવાનું હોય. તો લેન્ડસ્કેપ વિભાગ સંભાળનારા પૂજ્ય મહંત સાંઈ મહારાજ એ સમયમાં હતા. સૌથી પહેલા નગરમાં એમણે પેલા પગ મૂકેલા.
કે અહીંયા લેન્ડસ્કેપ કરવો છે, જાત જાતના ત્યાં આગળ ઝાંખરા ઉભેલા, મોટા મોટા સાપ ફરતા હોય, અને આવી ગંદકી ત્યાં હતી. તો મહંત સ્વામી બાપાએ ઊભા તાપમાં ઊભા બધું સાફ કરાવવાની બી વ્યવસ્થા કરેલી. અને કહેવાય છે કે એ સમયે ત્યાં આગળ 1,50,000 જેટલા ત્યાં વૃક્ષો છોડવાઓ ત્યાં મહંત સ્વામીએ ઉગડાવેલા. ત્યારે આપણે ખ્યાલ આવે કેટલી અદ્ભુત સ્મૃતિ અહીંયા આગળ આપણે કહી શકીએ છીએ. કેટલાક પ્રસંગો એવા પણ નોંધાયેલા છે કે દહીસરના એક મહેન્દ્રભાઈ નામના એક યુવાન, જો આ ઉત્સવે કેટલાય નાસ્તિકોને આસ્તિક કરી મૂક્યા છે ને. અખબારોમાં રોજ સમાચારો આવતા હતા કે સ્વામી નગર ભાઈ કેવું છે, એક પણ વ્યક્તિ ત્યાં આગળ બીડી પીતો નથી, કોઈ સિગારેટ ફૂંકતા નથી, કોઈની છેડતી કરતા નથી. આવું અદ્ભુત સ્વામિનારાયણ નગર છે. અને આ મહેન્દ્રએ આ સમાચાર સાંભળ્યા એ નક્કી કર્યું કે ભલે પેપરમાં વધુ આવું આવતું હોય પણ મારે બીડી ત્યાં જઈને મારે પીવી, કામ જો શું થાય જોવું છે રીતે. અને પોતે ખિસ્સામાં જોડી લઈને ત્યાં આગળ સ્વામિનારાયણ નગરમાં આવ્યો. 3 દિવસના નગરમાં આટા મારે, રોજ આવે રોજ જાય, રોજ આટા મારે. પોતે એની ઇન્ટરવ્યુ આપ્યો કે 3 દી સુધી હું આ નગરમાં આવ્યો છું પણ હું બીડી કાઢવાની હિંમત કરી શક્યો નથી. નગરની દિવ્યતા એટલી બધી હતી ને, મને મન થાય જ નહીં. જો બહારનો માણસ આવો અભિપ્રાય આપે કેટલી મોટી વાત કહેવાય છે. ઘાટકો પરના ચંદ્રબાણ જોશી નામના એક ભાઈ ગુણભાવી હતા. એ ત્યાં પસાર થયા ઓલા હાઈવે ઉપરથી, અને ત્યાં આગળ પ્રવેશ દ્વાર જોયું. 600 ફૂટ લાંબુ પ્રવેશ દ્વાર, 600 ફૂટની એની લંબાઈ હતી. ગુલાબી રંગનું હતું ને, હમણાં ખ્યાલ તો હશે. તો આટલું પ્રવેશદ્વાર લાંબુ જોયું અને એને વિચાર થયો કે આ ઝાંપો જો આટલો વિશાળ દિવ્યતા દર્શાવે છે તો અંદર કેવું હશે. એ ભાઈએ ત્યાં આગળ અંદર પ્રવેશ કર્યો. પછી એમ કહેવાય છે કે પછી મહિના સુધી તેઓ બહાર નીકળ્યા જ નથી. તેઓ ત્યાં સેવામાં જોડાઈ ગયા. પોતે ડોક્ટર હતા તો ત્યાં આગળ દવાખાનાની સેવા એ ભાઈએ કરી. તો આ પણ નગરની દિવ્યતા અહીંયા આપણને સેજે યાદ આવી જાય છે. ટ્રોમ્બેમાં રહેતા સાઈનાથ વર્લીકર નામના એક ભાઈ 8 વર્ષથી પોતે માછલા વેચવાનો ધંધો કરતા હતા. એને નગરમાં ત્યાં આગળ પગ મૂક્યો ને, અને કે હવે કે માછલા વેચવા આરામ છે, હવે ભલે ભૂખે મરી જાઓ પણ હવે આ ધંધો નહીં કરું. જો નગરની દિવ્યતા કેટલી અદ્ભુત અસર કરતી હોય છે. તો આવી રીતના આ ઉત્સવ થયેલો, એ ઉત્સવના દિવસો યાદ કરવાનો આખો આ મહિનો છે. છેલ્લે આપણે પ્રાર્થના એક એ યાદ કરવી છે કે ત્યાં આગળ આપણા સદગુરુ સંતોએ ત્યાં બાપાને અંતરની પ્રાર્થના ખાસ સંભળાવી હતી. ડૉક્ટર સ્વામીએ કહેલું કે જ્યારે આપનું સ્વાસ્થ્ય બગડે છે ત્યારે સત્સંગમાં ખળભળાટ બહુ થઈ જાય છે. એટલે આપ આપવાનું સ્વાસ્થ્ય સારું રાખો એવી આપને પ્રાર્થના છે. આવી અંતરની ભાવના ડૉક્ટર સ્વામીએ ત્યાં રજૂ કરી હતી. આપણે ત્યાં કહેવાય છે કે સ્વાધીન કુશલાહ સિદ્ધિમંત. સંત પુરુષોનું સ્વાસ્થ્ય સારું રાખવું એના હાથની વાત છે. કુમાર સંભવનો આ શ્લોક ડૉક્ટર સ્વામીએ કદાચ વાંચ્યો હશે, છતાં એણે એવી અદ્ભુત પ્રાર્થના કરી કે આપનું સ્વાસ્થ્ય કાયમ સારું રાખજો. મહંત સ્વામીજીએ ખાસ ત્યાં પ્રાર્થના કરેલી કે આપે જે કર્યું છે એટલું તો કોઈ કરી શકે એમ નથી. બહુ અંતરથી તેઓ બોલતા હતા મહંત સ્વામી બાબા કે આપે જે કર્યું છે એટલું તો કોઈ કરી શકે તેમ નથી. એ 101% સાચી વાત છે. માટે શું માગવું એ પ્રશ્ન છે, છતાં આપનામાં પ્રીતિ થાય એટલી જ હું માગણી કરું છું. છેલ્લે બાળમુકુંદ સ્વામીની પ્રાર્થના ખાસ આપણે સાંભળવા જેવી છે. ગોંડલ મંદિરના મહંત બહુ વડીલ સંત, એને અંતરથી કીધું કે હે બાપા, આપની મૂર્તિમાં ક્યારેય મનુષ્ય ભાવ ન આવે, ઇન્દ્રિયોના ગણથી રક્ષા થાય એટલી આપને પ્રાર્થના છે. તો આવી રીતના અદ્ભુત દિવ્યતા અને નગરમાં થયેલી. તો આખો મહિનો આ સ્મૃતિ કરવા જેવો છે, વાગોળવા જેવો છે. ખાસ બાપાને પ્રાર્થના કરીએ દરેકને બાપાના ચરિત્રોમાં સ્વરૂપમાં એવો દૃઢ સ્નેહ થાય ને સ્મૃતિઓ દૃઢ થાય કરે, એ જ બાપાના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.